વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોદ ગામ પાસેથી જરોદ પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલા ₹39.65 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી ₹59.85 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં પોલીસે કન્ટેનર ચાલક સહિત 3 સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જરોદ પોલીસે 39 લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી 5 લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈને વેચી માર્યો હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે, જેના પગલે જિલ્લા પોલીસમાં ચકચાર મચી જવા પામી છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। ખરેખર દારૂનું કન્ટેનર હાલોલ ટોલ નાકા ઉપરથી ઝડપાયું હતું, છતાં પણ જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે। જરોદ પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદી મારુતિ બ્રિઝા મહિન્દ્રા XUV 500 અને સ્વિફ્ટમાં ગોઠવ્યા હોવાનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતાર્યો હતો અને રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો છે। 1 મિનિટ 39 સેકન્ડના આ વિડીયોમાં માર્ગ ઉપર 2 થાંભલા પાસે જરોદ પોલીસે ઝડપેલા કન્ટેનરને થોભાવવામાં આવે છે। પાછળ ઊભેલી સફેદ કલરની મારુતિ બ્રિઝા કારમાં 3 બુટલેગર જેવા લાગતા શખ્સો કન્ટેનરમાંથી દારૂ ભરેલા ખોખા ગોઠવતા હોવાનું નજરે પડી રહ્યું છે। કાર દારૂના ખોખાથી ભરાઈ ગયા બાદ 2 બુટલેગરો કાર લઈને જતા હોવાનું નજરે પડી રહ્યું છે। બાદમાં આ કન્ટેનરને જરોદ પોલીસ મથકે લઈ જઈ પ્લાસ્ટિકની 180 મિલીલીટરની દારૂ ભરેલી 751 પેટી કિંમત 39.65 લાખનો જથ્થો ઝડપાયો હોવાનો ગુનો નોંધ્યો હતો અને આસોજ ગામ પાસે જોડ કંપનીના ગેટ પાસેથી આ કન્ટેનરને ઝડપ્યું હતું અને ચાલક શંકરલાલ હકમલાલ રબારી રહે રાજસ્થાન અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભયસિંહ કિતાવત રહે રાજસ્થાન સામે દારૂ અંગેનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરવામાં આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જરોદ પોલીસ દ્વારા દારૂ બારોબાર સગે વગે કરવાના મામલાનો વિડીયો પહોંચ્યો છે અને જરોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બુટલેગરોને બોલાવીને દારૂ વેચનાર કર્મીઓ સામે તપાસ શરૂ કરી છે, જેમાં ફોન લોકેશનથી માંડી CDR અને કન્ટેનર ક્યાંથી ઝડપાયું અને ત્યારબાદ કોણ પોલીસ મથકે લઈ આવ્યું એની પણ તપાસ હાથ ધરાઈ છે। વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી 751 પેટી દારૂ ભરેલું ટ્રક કન્ટેનર જરોદ પોલીસે ઝડપી પાડ્યું હતું। આ 751 પેટીમાંથી 300 પેટી દારૂ સગે વગે કરી દેવાના વાયરલ થયેલા વિડીયો અંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે આ વિડીયોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। આ વિડીયો કયા સ્થળ અને કયા સમયનો છે તે અંગે તપાસ ચાલી રહી છે।